એ ખુલાસાઓ સાંભળી ગુજરાતના દરેક નાગરિકના પગ નીચેથી જમીન સરકી જશે। જે તપાસ એજન્સીઓના ખુલાસાઓ થયા છે, જેની અંદર આતંકીઓની પૂછપરછની અંદર માહિતીઓ સામે આવી છે કે ઝડપાયેલા એ આતંકીઓએ સીધા પાકિસ્તાનમાં બેઠેલા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાત, જ્યાં કરોડો લોકો શાંતિથી પોતાનું જીવન જીવે છે, ત્યાં જો આ ખતરનાક કાવતરું સફળ થયું હોત તો પોતાનું જીવન જીવે છે ત્યાં જો આ ખતરનાક કાવતરું સફળ થયું હોત તો આજે સ્થિતિ એ ભયાનક હોત। એ કલ્પના પણ ન થઈ શકે એટલી ભયાનક હોત। કોણ હતા આ મોડ્યુલના માસ્ટરમાઇન્ડ? કોના ઈશારે આખું નેટવર્ક સક્રિય થયું હતું? શું ગુજરાતની સંવેદનશીલ વિસ્તારો એ તેમની નજરમાં હતા? અને શું આ નેટવર્કના તાર દેશના અન્ય રાજ્યો સુધી પહોંચે છે? જુઓ અમારા વિશેષ રિપોર્ટની અંદર ગુજરાતના અપરાધીઓને। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ દ્વારા બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી ઝડપાયેલા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 13 શંકાસ્પદ આતંકવાદીઓની તપાસની અંદર જે ખુલાસાઓ થયા છે, એ ખુલાસાઓ સાંભળી ગુજરાતના દરેક નાગરિકના પગ નીચેથી જમીન સરકી જશે। જે તપાસમાં પ્રાથમિક રીતે માહિતીઓ સામે આવી છે કે આ મોડ્યુલ ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા। જે તપાસ એજન્સીઓના ખુલાસાઓ થયા છે, જેની અંદર આતંકીઓની પૂછપરછની અંદર માહિતીઓ સામે આવી છે કે જ્યાં આતંકીઓના દ્વારા વિસ્ફોટક પરીક્ષણો કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે। સાથે જ જેઓ ઘાતક રાસાયણિક પદાર્થનો ગેરકાયદેસર ઉપયોગ કરી નુકસાન પહોંચાડવાની સંભાવનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે। એટીએસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે વૈજ્ઞાનિક અને ફોરેન્સિક તપાસ ચાલુ છે। તમામ દાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને એટીએસે પૂછપરછ પણ કરી રહી છે કે ઝડપાયેલા એ આતંકીઓએ સીધા પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને આતંકી સંગઠનના સંચાલકો સાથે સંપર્કમાં હતા। તપાસ દરમિયાન ડિજિટલ પુરાવા, દસ્તાવેજો અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી। જો કે એજન્સીઓ હવે આ સમગ્ર ઘટનાના સંપર્કના વ્યાપ અને નેટવર્ક અંગે તપાસ કરી રહી છે। તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે કેટલાક સ્થળોએ યુવાનોના કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે અને જે તપાસ એજન્સીઓએ ખુલાસાઓ કર્યા છે, પૂછપરછ કરી છે, જેમાં વિવિધ પ્રકારની કેટલીક સામગ્રીઓ દ્વારા કેટલાક યુવાનોને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મામલે હવે કોણ કોણ સંકળાયેલા છે અને કેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તે અંગે તપાસ ચાલુ છે। તપાસની અંદર એક એવી પણ માહિતી સામે આવી છે કે જ્યાં આરોપીઓએ જમ્મુ કાશ્મીર જઈને આતંકી પ્રવૃત્તિઓ માટે તાલીમ લઈને પરત આવ્યા હોવાની આશંકા છે। આ સાથે જ એજન્સી હવે તેમની મુસાફરી, કોણ કોણ સંપર્કમાં હતું અને તાલીમ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામ તાર એક સાથે એકઠા કરવા માટેની પણ તૈયારીઓ હાથ ધરાઈ છે। જો કે વડોદરા, ભરૂચ સહિત કેટલાક વિસ્તારોમાં ગુપ્ત બેઠકો થઈ હોવાની પણ માહિતી છે। આ બેઠકોમાં શું ચર્ચા થઈ, કોણ કોણ સામેલ હતું અને તેનો હેતુ શું હતો? આ બેઠક કે કોને કરવા માટે કહ્યું હતું અને ક્યાંથી આ બેઠક અંગે સૂચનો મળી રહ્યા હતા તે અંગે પણ અત્યારે એટીએસની અલગ અલગ ટીમો એ ગુજરાતની અંદર તપાસ ચલાવી રહી છે। શું હતો આખી આ બેઠકનો એજન્ડા? ઉપરાંત અમદાવાદમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લઈને પૂછપરછ પણ શરૂ કરી છે। તપાસ એજન્સીઓનું એવું પણ માનવું છે કે મોડ્યુલ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ દેશના અન્ય રાજ્યો સાથે પણ તેઓ સંપર્કમાં હતા। ગુજરાત એટીએસે હવે કેન્દ્રીય સુરક્ષા એજન્સીની સાથે રહી તપાસની અંદર શરૂઆત કરી છે કે જે અન્ય રાજ્યોની પોલીસ
અને સાથે જ એસટીએફ સહિતની ટાસ્ક ફોર્સો પણ હવે સંકલન સાધી અને તપાસનો વ્યાપ વધાર્યો છે. અમદાવાદ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત જેવા વિસ્તારોની અંદર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ પર સુરક્ષા એજન્સીની બાજ નજર અત્યારે છે. સંવેદનશીલ સ્થળોની સુરક્ષાએ વધારવા માટે મજબૂત અત્યારે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ કેસની તપાસ ચાલુ છે અને અત્યાર સુધીની અંદર જે માહિતીઓ મળી છે તેમાં અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમ જેમ આતંકીઓની પૂછપરછ કરવામાં આવે છે, જેટલી કડકાઈથી પૂછપરછ થાય છે, એટલા જ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીએ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તત્કાલ પોલીસને જાણ કરવા માટેની અપીલ પણ કરી છે. જો કે આ તમામની વચ્ચે જે પૂછપરછ થઈ છે તેમાં એક એવું ખતરનાક રસાયણ એ બનાવવામાં આવી રહ્યું હતું કે જે ગેસ સ્વરૂપે અસંખ્ય લોકોની જાન એ ખતરામાં નાખવાની પણ તૈયારી હતી, જેમાં કેટલીક વસ્તુનો ઉપયોગ કરવા માટેની પણ તૈયારી એ શરૂ કરી હતી. એક એવું કાચની બોટલની અંદર પદાર્થ બનાવવામાં આવી રહ્યો હતો કે જેની અંદર એ ચણાના લોટ, મટન સહિત અન્ય કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એક એવો ઝેરી ગેસ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો કે જેના થકી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવી શકે અથવા તો અનેક લોકોને મોતને ઘાટ ઉતારી શકાય. જો કે ગુજરાત એટીએસે આખી આ ઘટનાની પૂછપરછની અંદર આ રસાયણ કેવી રીતે બનાવવામાં આવતું હતું અને એનો સફળ પરીક્ષણ જે કરવાની વાત કરવામાં આવી રહી હતી એ કયા વિસ્તારમાં અને કેટલા સમય સુધી કરવામાં આવ્યો હતો, આ તમામ સંદર્ભે પૂછપરછ અને માહિતી એકત્રિત કરતા એ વિસ્તારમાં પણ અત્યારે હાલ એટીએસ પહોંચી ચૂકી છે. 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કે જ્યાં 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખ્સોએ આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટેની કામગીરી પણ કરતા હતા. આ અંગેની બાતમીના આધારે ગુજરાત એટીએસની અલગ અલગ 5 ટીમો બનાવી અને સાથે જ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. રથયાત્રા પૂર્વે જ પાર પડાયેલા ઓપરેશનની અંદર હવે અનેક ખુલાસાઓ છે કે જ્યાં એટીએસે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખ્સોની અટકાયત કરી હતી અને એમની પૂછપરછ બાદ આતંકીઓની એ મોટા મોડ્યુલનો ખુલાસો થયો, જેમાં વધુ 5 નામ ખુલતાની સાથે જ 16 જુલાઈના રોજ તેમની પણ ધરપકડ કરાઈ હતી. તપાસમાં આતંકીઓના હેન્ડલરે પાકિસ્તાનની અંદર બેઠા બેઠા આદેશ આપતા હોવાની વાત સામે આવી છે. કેટલાક મોબાઈલ અને પુસ્તકો પણ મળી આવ્યા છે, ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે અને આ તમામને લઈને હવે ગુજરાત એટીએસે સેન્ટ્રલની એજન્સીઓની સાથે સતત સંપર્કમાં રહી એક બાદ એક કામગીરી અંતર્ગત તપાસો હાથ ધરી રહી છે અને અનેક મોટા ષડયંત્રોનો ખુલાસો થઈ રહ્યો છે. હવે આવનારા સમયમાં ગુજરાત એટીએસ આ ષડયંત્રોની પાછળ કોણ છે તેની સાથે આઈબી અને સાથે જ સેન્ટ્રલ એજન્સીઓની સાથે રહી ગુજરાતની અંદર તમામ છુપાયેલા આતંકીઓના આકાઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.